પણ બીજું ઘર કને કરેલું મન કહું હું માતા આવી છું બીજું બહેરું કને લાયેલું હા ચહેર બોલું છું આ ભાઈ બીજી છે હું વેળાની માતા આવી છું સભા વાળું આગળ છૂટું કર્યું શું કારણે કર્યું એટલે આમાં ગુનો તમારો છે હું માતા આવી છું આવું અત્યારે બોલીને કહું છું તો 12 મહિને દીકરો આલ્યો હું ચહેર આવી છું મને બીજું બહેરું દેખાણું તમે પહેલી વાર આવ્યા ને મારા ઘર મને એવું દેખાણું બીજું બહેરું કરેલું છે હું માતા આવી છું અને આમાં મને હરખાઈ ના દેખાણી એટલે હું અત્યારે બોલી વાર પડી જાય પણ તારા પરિવારનો 2 માણસ નહીં મોને એવું લખી રહ્યા છે અત્યારે આ વાતમાં સભામાં તો જા કાલે હવાથી પોણિયાર મારા ચેહરભાઈ ગોગાન નામનો બુન તારા હાથે તું દીવો કરજે તમારી જેટલી ટેવડ હોય તમારી જેટલી કેપેસિટી હોય તમારી જેટલી પહોંચ હોય એટલી લગાઈ દેવાની એટલા વિરોધ કરનારા ઉભા કરી દેવાના મારા ગોગાના ડાબલો બળ છે મારા દીવે બળ છે તમે જો કદાચ પાડવામાં થો આ ટોચે ના બે અવરુદ વાળના ચરકડો ચાલ્યો દીકરા એટલે કીધું કોઈ અંતર મંતર જાદુ મંતર કરી દીકરા ના આવે સભા વાળું કોઈના અહીંયા લેબુ ફેરવે દીકરા ના આવે નારિયેળ ફેરવે દીકરા ના આવે સભા વાળું પણ મારા દિવ્યથી બોલું છું કોઈનું દેવ મારી વાત ઓગળે છે એટલે એનું દુઃખ મટે છે ને એના ઘેર વસ્તાર આવે છે સભા વાળું અને તો દુઃખ મટે છે એટલે દરેક ને હું તો હાથ જોડીને કોઈ વિડીયો જોઈને ના આવતા વિશ્વ લઈને આવશો ને તો પાર પડી જાય હું હાજર હોય કે ના હોય મારા દીવાની શરત રાખજો જો ચેહર નો ગોગો કોસુ પાર ના પાડું મારું નોમ વાળના ચરકટા રબારીની માતા આવું નાખું તો ભરત પરમાર તમને વિશ્વાસ ના આવે સભા વાળું પણ એમ બોલી કે સવિતા કોણ એટલે તું કીધું ઋષિ કે મારું નામ સવિતા છે હજુ સવિતા જડી છે તો તારા પિયર માંથી દેરું આવ્યું છે આ બહેના જોડે દેરું છે તમે વણિયા છો હું વાળના રબારીની માતા છું એક દાડો વિઝા નતા મળતા તમે મને કીધું તું વિઝા આપી દીધા હતા દીકરાને સેટલ કરી દીધો તમે માજી પાર પડી દીધું એક દાડો એપલ ની ઘડિયાળ ખોવાઈ ગઈ શેઠે ફોન કર્યો વણીએ કે એપલ ની ઘડિયાળ ખોવાઈ ગઈ ભુવાજી એટલે મુકું ચિંતા ના કર 24 કલાક ઉપર 48 કલાક નહીં થવાથી હું ચેહર છું તારી એપલ ની ઘડિયાળ ના ગોતી ના આલુ ચમકે 70-80 જણી આવે સભા વાળું ગોતી ના આલ્યું ઘરમાં જ માર નોમ માતા ને મળી ગઈ ને બાધા પૂરી કરવાની એની બાધા લઈને તમે આયા જગતમાં જો ટોપો ના કર્યો તો વસ્તી મને મોને નહીં અડધી રાતે વણ્યું જગતમાં ઝઘડું છે વણિયાનું મેં નાવ તાર્યું છે તારા વણિયાના ઘરનું ના તારી નાખું તો મારું દાહોદીઓ નહીં આ કાહવા વાળો નહીં શાભરગઢ નો ગોગો છે આનું નામ શાભરિયો ગોગો છે ચિયો ગોગો પૂછો હવે બોલ ભાઈ એ ભાઈ ભાઈ શાભરિયો ગોગો આયેલે તારા ઘર તો આજ પહેલી વાર તારા માતા એ કીધું કે જગત નો બાળ પારો હાલેલો છે આ ગોતે તો તારું દુઃખ મળશે ને હું બાળતો નહીં જગતમાં દુઃખ મટાડે એવું પણ જગતમાં એવું બીજું તો આંગળા જ માતા ગોતી ના લીધી ને આ દુનિયાનો પણ બાવો હોય ને બાવે તને પારો આલ્યો હોય પારો ગોતીને લાવજે દુઃખ મટી જાય કે પારો છે ને કીધું હોય ઘેર જઈને ગોતશે મળી ગયો હું આવું એમ પેલા પારો મળી જાય એની દયા છે તમે ઓય રહો છો ગુજરાત ના છો પણ ઓમ નજર કરી અને આ બોયકન નજરે મને
રાજસ્થાન જોધપુરના નગણાની રાઠોડની નાગણી સોરી મને નજરે સડી અને આ નાગણી સોરી પેલી શિકોતર જોડે ભેરાવ જોડે ઉભી રહી અને ઓન હાચા એથી ખમા કીધી અને ઓનો લખોય મટી ગયો ભાઈ હેડીન મારા મઢે આવી આજ તમે એમ કહો દેવ કે કરવું છે તમારે હાલવું છે હોમે વાળા લેવું છે મારે હલાવવું છે મણ કે મુઠ્ઠી કે પાલી કે પાછીર કે ટકો કે નારિયેળ માગે એનો હાલો તારા ગૌસ્વામી ના ઘેર કોઈ દાડો વખાનો માર્ગ રહેવા દીધ મારું નામ ચેહર ના કેતો હું હતાની વેળા એટલે ગરીબ રબારી ની માતા બોલું છું શું નામ બેટા તારું? મંજુ. આ મંજુબેન જ્યાં ને નાના રવિવારે આ ભાઈ આયા તા રોતી ત્યાં ભાઈ કે મારો ભાઈ જતો રહ્યો છે. મેં કીધું પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરો કે પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી છે બુવાજી પણ મળતો નહીં. આ 9 દાડા થયા લાપતા છે. એટલે હું ચેહર ઓય વિચાર કરતી હતી બે રોવે કીધું બોન સોની નથી રહેતી એવું બોલી કે રો ના ઓયથી હેડું છું તારા ભાઈને ગોતીને હાજો નરવો લાવ્યું મુંબઈ વચ્ચે ને હૈદરાબાદ વચ્ચે જો ગોતીને ના લાવું મારું ચેહરનું વેણ છે. પણ એ મારો વિશ્વાસ ભરવો હતો 24 કલાક ના થવા દીધા અને એના ભાઈનો ફોન આવ્યો અમુક જગ્યાએ હું શું સવારમાં તારા ઘેર હું આવતો રહું છું તો હું કોઈ મારતા અંતર મંતર જાદુ મંતર નતો પણ એનો વિશ્વાસ એનો ભરોસો મારા દીવે હતો. મારું બોલવું મારા રોમનું અભળવું પેલાના મગજમાં મારે પહેરી જવું અને આ બુન નું ટોપું થયું એટલે આ બુન મારી શરત નહીં ભૂલતી હું માતા આવી છું. જો અત્યારે વેળા લઈને ફેર મંજુ બોલું છું અડધી રાતે જરૂર પડે તું મારી બુન દીકરી કુવાસી અડધી રાતે જરૂર પડે મને વાયરના ચરકટાની ચેરભાઈ ગોગા હોમાં બે હાથ જોડજે મારા શિકોતર મેલડી હોમાં મારા જોગણી હોમાં હાથ જોડજે ભગવાન ના ઘેર થી ધમખું મેલી તમારું ટોપું નાખો આ નદીએ તારા દેવ તારા ડોહા નોશી આયેલા છે. માં નોશી આયા નદીએ સ્વામિનારાયણ ઘરમાં લાયા છે. તમારા માતાના ફળા શ્રીફળ દીવા નદીએ નોશી આયા સ્વામિનારાયણ ભગવાન ઘરમાં લાયા. સ્વામિનારાયણ ઘરમાં લાયા એનાથી મને કોઈ તકલીફ નહીં પણ જ્યાં તમારી માં તમારી જનેતા તમારી વજાતરા તમારા કર્મનો લેખ લખનાર તમારા લેખના લલાટ મારનારી તમારા કળના દીવાન ભદ્રઈ આયા ને એટલા વાના વાટી પડી છે. એ બેડીએ મારતી 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 હોય આવી છે. એક જ સુખવારો રહેવા દીધો નહીં. માં એ માં છે બાકી જગતમાં ફરશો માં જેવું ચોય મળશે નહીં. માં મારશે પણ મારવા નહીં દે સભા વાળું. સ્વામિનારાયણ ભગવાન છે તમે એને પૂજો એનો કોઈ વધો નહીં પણ જે કળનો દીવો હોય આમ તો નદીએ નાનો સિવાય હું વેળાની ચહેર બોલું છું તારી વેળા લ્યા સભા વાળું. માતા જડતી નહીં તને મઢ ચોથી જડે લ્યા. તમારા કુંભારા ને અહીંયા 3 ગોમ છે. 3 ગોમ નો છેડો તારો લાગે છે. 3 ગોમો નો હાચું ને 3 ગોમો માં આ દશા બેઠી છે. કેવો વે ભીતરના નાગને દૂધ પાયો હાચો મણી ધરાવ તો લાકડી લઈને ચેડી થઈ જા. પણ ગોગા ગોગા જીના મનમાં તારા નોમના મેહુલાના છે. ઉવાજી મળે તારી શેષનો ભૂલ આવુના પ્રભુ ખમા કહી રહ્યા ગોમ ખેડાનું દેવ ખમા કહી રહ્યો છે. મળે ઓ વાયડ પીરા નાથુના માટી સિભા જવાની અમે પિહાની માતા આ વેળાએ ખૂબ આનંદ કરી રહી છે. ભૂલ લે પાલા તું મારા મઢે આવ્યો તન દાડા દીકરીના તકલીફ હતી એટલે હું માતા બોલી કસમથી હું આવ્યો છે અંજા આ દીકરીનું દુઃખ ના મટાડી તું મારું નામ ચેહર નહીં પણ એવું કીધું તું કે હબુકાનું તૂટી જલું હગુકાનું તૂટી જલું રબાર્યું આવું મને તમારે નિશાન આલવી પડે તો આ દીકરીનું દુઃખ મટાડવું. વાળના ચરકટાની માતા એ જો એ નિશાન જડ્યું છે એવું કીધું હું આવું એને પેલા તારી ગાડી આવી જાહે આવી ગઈ. હું આવું એના પેલા તને ઘરમાંથી ભાવાનો પારો જડે એમાં મજે હું વાળના ચરકટાની એ રબારી આજ 5 જણા બેઠા છો ગોમના
અમારી નાની મોટી સભા છે. બોલ. અરે હું વાળના રબારીની માતા જો કચ્છમાં ધોળવા આવી છું. માડી. અર્જુન, તમે મને ફૂલડા ને મોતીઓ બધે લાવી છે. મારી ગુણ શેષિયાના હુરાપુરાએ પેલા બાબુએ મને હારો આવકાર આલીને ઓય લાયા છે. બોલ. અને બુને કીધું 5 મિનિટ ધોળવા બેસો. અને જો હારા ભાવથી મને બેહારીએ છે માડી. તો તારા ઘરની જો વેળા ના બદલી નાખું મારું નામ દેવું નહીં. તો જગતનો પારકદાઈ પોતાનો પારકદાઈ પણ મને માન બાપ કરી જો કદાચ કોઈ મારા રોમનો દીવો કર્યો છે અને જનતાને જગત વેરી છે દુનિયા દુશ્મન થાય અને દુનિયા પોતાના સાથ છોડે તંદાળે મારા દીવે તમે હાથ જોડો અને તંદાળે મારો રાપડો ઉનો નામે મારું નામ દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ ઓરિજિનલ છે. ખોનાને એની પારખ ના હાલવાની હોય. બગજરું ગમે એવું ચમકે 12 મહિને 2 વર્ષે એની ચોકાસ આવે. પતિના દીકરાને એવું કીધું તું તારા દીકરાને કે 2 દીકરા આલ્યું તારા દીકરાના ઘેર 2 દીકરા આલ્યું તારા એકના અનેક કરીશ. 2 દીકરા આલ્યા અને 2 દીકરા પેટીમાં હતા. જ્યારે રવિવારે ઓની વચમાં આવો તને એમ કીધું કે મારો રોમાપીર નો પાઠ છે પાઠમાં મારે આનું નામ પાડવાનું 2 દીકરાનું પણ કે પેટીમ છે પેટીમાં છે ને આવતો રવિવારે હશે તારા દીકરાને રજા હાલ દીધી હશે. હાલ દીધી ને? એટલે કીધું તમે મને દૂધ પાવા આયા છો તારા દીકરાને ભૂષણ તક જયારે એમાંથી મારું ચહેરું અલ્યા મેં આલેલા છે મોળા નહીં પાકે એવું મારા ચેરભાઈ ના બધું કે છે અને જગત ના દીકરા આલ્યા છે અન 301 નામ પડશે. 299 દીકરાનું નામ પાડ્યું છે અને 301 2 દીકરાનું નામ પાડ્યું એટલે 301 દીકરાના નામ પૂરા થઈ જાય છે. વાળના રબારીની માતા બોલું છું. તમે માગો ના લીધું તો જગતમાં મારું ચહેરભાઈ ઘોઘાનું વેણ છે પણ એના બદલે તમારી શરત એક હોવી જોઈએ. નાકો વાયની વોઇસમાં આવું હતું હું ચહેર હસતા હતા બોલી 2 આલ્યું એટલે રમેશના નિયમ મનમાં એમ થાય કે હળી 2 દીકરા આવશી પણ હાલ તો મને આવડે છે એમાં કોઈ બીજી વાત ના આવે એટલે કળોતરા વાયના ચરકટાની માતા છું. જો રજા આલી એવું તમે આજ મને કહેવા આયા છો તો અલ્યા રોમાપીરના પાઠમાં આખું ઘર હાજર રહેજો. રાતે 12 વાગે એટલે વસંત પંચમીનો દાડો થાય અને મારા દાડે રાતના 12 વાગે કેક કાપી મારી કેક કાપી અને તારા 2 દીકરાને તિલક કરી નોમ પાડવાનું છે. વાયડના ચરકટા રબારીની માતા બોલું જો પાઠ પડી જા લ્યા એવું કુંભાર હું વાયડના રબારીની માતા બોલું. ડોશીને એવું કીધું કે નાનું બાળ દીકરું અને કનું ઉકેડામાં દફન કરી નોશેલું. જો આ ગાડીને મને આવડતું હોય તો કળોતરા ને ઘરનું પાણી પીવાય ને કે કળોતરા ને ઘરનું પાણી હરમ કહેવાય. હું મર્દોની માતા છું લ્યા. કહું છું ગરીબ હોય ને પણ મળદ હોય ને એનો અડધો રોટલો ખાવો પેલા રોક હોય ને બાયલો હોય ને એના ઘરનું પાણી ના પીવું. મળદ હોય છે અડધો રોટલો ખાઈને હું રાજી રહ્યો લ્યા સભા વાળો. અને આવી વાત આ ડોશીને વતાઈને જોશું કે નાનું છોકરું બાળ મરી ગયું અને ઉકેડામાં દફનાઈ નો છેલું. આજ વરસ થઈ ગયા લગભગ 70. હાસુ આવું તો હું તારા ઘરનું પાણી પીવું છું લ્યા. લ્યો ખમા કહી દીધું એ મારા બાપ એ માં અમને દુઃખ એટલું આવું નાખું તો આ મોનવી નો મન ઘરે ના આવે. લેબડાનો લ્યાચનો સોડિયું ઉખડી જલું હોય ધોળું મૂળ મોય દેખાતું હોય તો હરાઈશું.
મારી શિકોતરના જો કદાચ દાડોને ઉગાડેલો છે, જગતના દોમી આવી, જગતના શુભા આવી, તારા હાલના ઘરનો આથમ છે નહીં, એવું હું પાટણના બાવાની. તમે હુકમ હોય એના પહેલા જો બોચીએ બટકું ના ભરું ને બાપો 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 એ બાપા બાપા પાડવાની હતી. જગતના પાડેલા પડ્યા હોત તો તાના મરી જાવ હોત. આ તો આના જીવાડેલા છે. તારી માના દુશ્મન મારું ખાલી ખાલી પાછળ વાત નહીં કરવાની, સ્વામી સાથે આવી જવાનું. અમે માટીનો પુત્રો નહીં પૂજ્યો, અમે વાના જેવી માતા પૂજી છે. જગતમાં બોલીને બીજું બોલું તો રાધે આપણું ગાયેલું ફેલ છે બાપા.